આજે આપણે જોવાના છે બંધારણનો એક ટોપિક જેનું નામ છે મૂળભૂત અધિકાર. મૂળભૂત અધિકારની જોગવાઈ બંધારણના ભાગ 3માં કરવામાં આવેલી છે. મૂળભૂત અધિકાર આપણે અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલી છે, જેની પ્રેરણા આપણે અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલી છે. મૂળભૂત અધિકાર આપણા બંધારણમાં અનુચ્છેદ 12થી 35માં જોગવાઈ આવેલી છે. મૂળભૂત અધિકારની સંખ્યા પહેલાં 7 હતી, તેના પછી 44માં બંધારણીય સુધારો કરવામાં આવ્યો 1978માં, જેમાં સંપત્તિનો અધિકારને રદ કરીને કરવામાં આવ્યો. તેના પછી હાલમાં મૂળભૂત અધિકારોની સંખ્યા 6 છે, જેમાં છે સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરુદ્ધનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અને બંધારણીય ઇલાજનો અધિકાર. જો આ મૂળભૂત અધિકારો છે એનું ઉલ્લંઘન કરવામાં આવે તો આપણે અનુચ્છેદ 32 પ્રમાણે સુપ્રીમ કોર્ટમાં જઈ શકીએ અને અનુચ્છેદ 26 પ્રમાણે હાઈકોર્ટમાં પણ અરજી કરી શકીએ. ચાલો તો આપણે જોઈ લઈએ મૂળભૂત અધિકારોના અનુચ્છેદ સાથે થોડું ડિટેલમાં જોઈ લઈએ. અનુચ્છેદ 14માં આપેલી છે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. અનુચ્છેદ 15 છે ધર્મ, વંશ, જાતિ, લિંગ ના કોઈપણથી ભેદભાવ ન કરવામાં આવે એના પર પ્રતિબંધ છે. અનુચ્છેદ 16 છે સરકારી નોકરીમાં તકની સમાનતા. અનુચ્છેદ 17 છે અસ્પૃશ્યતાનો પ્રતિબંધ. અનુચ્છેદ 18 છે ખિતાબોની નાબૂદી. અનુચ્છેદ 19માં આપવામાં આવેલ છે વાણી સ્વતંત્રતાનો અધિકાર. અનુચ્છેદ 20માં આપવામાં આવેલો છે દોષ સિદ્ધિ સંબંધિત રક્ષણ. અનુચ્છેદ 21માં આપવામાં આવેલો છે જીવન જીવવાનો અધિકાર અને અનુચ્છેદ 22માં આપવામાં આવેલો છે ધરપકડ તથા અટકાયત સામે રક્ષણ. ચાલો હવે આગળ જોઈએ. અનુચ્છેદ 23 અને 24 આ છે શોષણ વિરુદ્ધનો અધિકાર. અનુચ્છેદ 23માં આપવામાં આવેલું છે મનુષ્ય વેપાર પર પ્રતિબંધ. અનુચ્છેદ 24માં આપવામાં આવેલું છે બાળમજૂરી પર પ્રતિબંધ. અનુચ્છેદ 25, 26, 27 અને 28માં આપવામાં આવેલો છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, જેમાં છે અનુચ્છેદ 15 પ્રમાણે આપણે ધર્મને માનવાનો પાળવાનો અધિકાર છે. અનુચ્છેદ 26 પ્રમાણે એનો વહીવટ કરવાનો અધિકાર છે. અનુચ્છેદ 27 પ્રમાણે એ સંસ્થાના વહીવટ કરે એની કરની ચૂકવણીને સંબંધિત સ્વતંત્રતા આપવામાં આવેલી છે. અનુચ્છેદ 28માં ધાર્મિક શિક્ષણ પર સ્વતંત્રતા આપવામાં આવેલી છે. અનુચ્છેદ 29 અને 30 આ છે લઘુમતીઓ માટે હિતોનું રક્ષણ કરવા માટે અને 30માં આપવામાં આવેલો છે આ લઘુમતીઓના શિક્ષણ સંસ્થાઓ માટેની જોગવાઈ કરવામાં આવેલી છે. જે અનુચ્છેદ 31 છે એ રદ કરવામાં આવેલો છે અને અનુચ્છેદ 32 એ આપણે આગળ જોઈ ગયા પ્રમાણે છે બંધારણીય ઇલાજનો અધિકાર. તો આજનો આપણો ટોપિક હતો મૂળભૂત અધિકારો. જો આવા વિડીયો જોઈતા હોય તો લાઈક કરો અને ફોલો કરો આપણી ચેનલને.